સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક બહુ ટાઈમથી ટૉપિક લીધો નથી, તો થોડીક ગંભીર ચર્ચા કરીએ થોડીક. કારણ કે સ્વમાર્ગમાં જે ખરેખર મુખ્ય જે વસ્તુ જે છે એ સમર્પણ, એની ચર્ચા કરવી બહુ જરૂરી છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરી રહ્યા છે કે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈઃ. નિવેદનનું અનુસંધાન સતત તાદૃશ્ય સુજાતીય સજાતીય જે ભગવદ્ ભક્તો, વિજાતીય એટલે અન્ય માર્ગીય છે અને સજાતીય એટલે સ્વમાર્ગીય વલ્લભી વૈષ્ણવ, તો એમના જોડે મળી અને સતત નિવેદનનું અનુસંધાન આપણે કરવું જોઈએ. નહીંતર એ ભાવ જે છે ધીમે ધીમે શિથિલ થતો જશે. પોષકા ભાવે તો શૈથિલ્યમ, તો એ ન્યાયથી સતત આપણે નિવેદનનું અનુસંધાન કરતું રહેવું જોઈએ. તો આજે આપણે નિવેદનના અનુસંધાન પછી કઈ રીતે નવરત્ન ગ્રંથ જોડે કઈ રીતે એનું કનેક્શન થઈ રહ્યું છે એ આપણે જોઈએ. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણી જે સાધના પ્રણાલી છે એ કોઈ માત્ર ભોગ ધરીને લેવું એટલું જ પૂરતું સીમિત નથી, પણ બહુ જ એની બહુ ગહેરાઈ છે આ માર્ગની. ખાલી એટલું ના સમજવું જોઈએ કે આપણે 2 ટાઈમ પ્રભુને ભોગ ધરીને લઈએ છીએ તો આપણે સમર્પિત થઈ ગયા. ના, એ માત્ર એટલા પૂરતું એવું નથી. તો સમર્પણ કઈ રીતે એ નિવેદનનું અનુસંધાન કરશું તો ખબર પડશે કે માત્ર આટલી વસ્તુ નથી કે ખાલી પ્રભુને 2 કલાક ગયા, જગાયા, પ્રભુને ભોગ ધર્યો, ભોગ સરાયો, સ્નાન શિંગાર કરાયા, ફરતી ભોગ ધર્યો, સરાયો અને પ્રભુને પહોંચાડી દીધા. તો આ રીતે 1 ટાઈમ પહોંચીને અથવા તો 2 ટાઈમ પહોંચીને સેવા થઈ ગઈ, સમર્પણ થઈ ગયું. તો માત્ર આવું નથી. આ માર્ગમાં જે દામોદાસ સરસાનીજી કહી રહ્યા છે કે यह मार्ग ताप क्लिष्ट को मार्ग है, हासी खेल को मार्ग नहीं है. તો ખાલી એક બસ મજા આવે છે ને, કંઈક 2 કલાક કંઈક કરી લીધું, 2-4 સામગ્રી કરી લીધી, કરવી જોઈએ જેટલી થાય એટલી કરવી જોઈએ. 2 કીર્તન ગાઈ લીધા, સ્નાન શિંગાર કરાયા, પ્રભુને થોડું કર્યું ને બહાર આવી ગયા, દેટ્સ ઇટ. કે બસ આપણે સેવા કરી લીધી. તો બહુ જાણે બહુ મોટું તીર મારી લીધું એવું લાગતું હોય તો ઇટ્સ નોટ જસ્ટ કે ક્રિયા કરી લીધી ને બહાર આવી ગયા તો થઈ ગયું. ના, તાપ ક્લિષ્ટનો માર્ગ છે જે આપણને બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્રમાંથી એનું એટલા માટે નિવેદનનું અનુસંધાન આપણે સતત કરતું રહેવું જોઈએ. કારણ કે આમાં સૌ પ્રથમ ગદ્ય મંત્રની સ્ટાર્ટિંગ જ એવી થાય છે કે સહસ્ર પરિવત્સર. તો હજારો વર્ષોથી જે જીવ કૃષ્ણ વિયોગે, તો કૃષ્ણથી જે વિયોગ વિપ્રયોગનો અનુભવ આપણને થતો નથી, તો પણ દૂર થયા છે આપણે હજારો વર્ષોથી. તો એનો આપણને તાપ અને ક્લેશ થવો જોઈએ. એ પણ આનંદાત્મક છે. તાપ અને ક્લેશ એ પણ આનંદાત્મક છે. પ્રભુ વિષયક થયેલો તાપ, વિયોગ, ક્લેશ એ પણ આનંદાત્મક છે. એ લૌકિક ક્લેશ જેવો કે લૌકિક એના જેવું નથી. એ અલૌકિક હોવાથી એ પણ આનંદાત્મક જ છે. પણ એનો તાપ અને ક્લેશ સતત થવો જોઈએ. તો એ ક્યારે થશે કે જ્યારે આપણે સતત એ નિવેદનનું અનુસંધાન કરતા રહીશું. તો સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે કે નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. જેઓએ નિવેદન કરેલું છે એમને સર્વ રીતે બધી જ વસ્તુનું પ્રભુને સમર્પણ કરવું જરૂરી છે. નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. એ જ પુષ્ટિ માર્ગની મર્યાદા છે. જે વસ્તુનું તમે નિવેદન કરેલું છે એનું વિનિયોગ થવો બહુ જ આવશ્યક છે. હવે નિવેદન, વિનિયોગ, સમર્પણમાં એકદમ પાતળી લાઈન છે. એકદમ બહુ જ કહીએ ને કે પાતળી લાઈન છે કે કઈ રીતે એને સમજવું. નિવેદન શું છે ને સમર્પણ શું છે, વિનિયોગ શું છે. તો જ્યારે કોઈ વસ્તુ આપણે પ્રભુ સમક્ષ ખાલી ઓરલી કહી દેતા હોઈએ છીએ કે
હું તમારો દાસ છું. એક ખાલી જસ્ટ કીધું હું તમને મારા દેહેન્દ્રિય પ્રાણ આદિ બધા ધર્મો, અંતઃકરણના ધર્મો, એ બધી વસ્તુ ધારાગર પુત્રાપ્ત આત્મા સહિત આલોક પલોક બધું જ આપને સમર્પણ કરું છું એવું કીધું છે. સમર્પણ થયું નથી, ખાલી જસ્ટ આપણે કીધું છે. તો જે આપણું જે કહેવું છે પ્રભુ આગળ, આપણી જે સ્વીકૃતિ છે પ્રભુ આગળ, આપણા મનની અંદર કોઈ વસ્તુ આવીને આપણે જસ્ટ કીધી, તો મનમાં આવેલી વસ્તુ વાણીમાં આવશે અને વાણીમાં આવેલી વસ્તુ ક્રિયામાં આવશે. ત્યારે આ સમર્પણની જે હોલ જે સાયકલ જે છે, એ સર્કલ જે છે એ પૂર્ણ થશે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ એવો છે કે જ્યારે આપણે કોઈ વસ્તુનો નિર્ધાર કરીએ છીએ તો આપણી વસ્તુ એ મનમાં આવે છે. આપણે વિચાર કર્યો કે મારે ભગવત સેવા કરવી છે, તો જ્યારે વિચાર કર્યો પછી બ્રહ્મ સંબંધ લેવા માટે ગયા પ્રભુના સમક્ષ તુલસીદાસ સમર્પિત વખતે વાણીમાંથી જે વિચાર્યું તે વાણીમાંથી કીધું કે હવે હું આપણો દાસ છું, આ રીતે જીવન જીવીશ, બધું સમર્પિત રીતે સમર્પણ કરીને આ રીતે જીવન જીવીશ. તો એ જે આપણું કહેવું જે છે એ નિવેદન છે. જસ્ટ પ્રભુ આગળ તમે તમારા ભાવને વ્યક્ત કર્યું કે મારે આ રીતે જીવવું છે, હું આપનો દાસ છું, આપ સ્વામી સદા હું દાસ રે, નાતો નિભાવ રે, દારામભાઈ કહી રહ્યા છે. તો એ ખાલી પ્રભુ આગળ જસ્ટ કહેવું એક નિવેદન છે. જ્યારે એ કીધેલી વસ્તુ આચરણમાં આવશે, જે વસ્તુ આપણે કીધેલી છે કે દારા આગળ પુત્રાપ્ત વિત્ત, બરાબર, એ બધી જ વસ્તુનું સમર્પણ આપણે ખાલી જસ્ટ બોલ્યા તો નિવેદન થયું. ને જ્યારે દેહેન્દ્રિય પ્રાણ, તો દેહ જો સેવામાં જશે તો દેહનું સમર્પણ થશે. ઇન્દ્રિયો જો સેવામાં લાગશે તો ઇન્દ્રિયોનું સમર્પણ થશે. એના ધર્મો જે છે, અંતઃકરણના ધર્મો, તો જેવા જેવા મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જેવું પ્રભુ વિષયક આપણી બુદ્ધિમાં, આપણા મનમાં, આપણા અંતઃકરણમાં પ્રભુ વિષયક કંઈક ને કંઈક તરંગ ઉઠતા હશે, તો ધીમે ધીમે પ્રભુ સમક્ષ જોડાવાથી એનું પણ સમર્પણ થશે. તો પછી દારા આગાર પુત્ર, તો પત્ની જે છે, તો પત્ની બી જો સેવામાં સહાયક થશે, પત્ની જો સેવા કરશે તો એનો પણ ઠાકોરજીમાં વિનિયોગ થયો કહેવાશે. તો એ પણ સમર્પણના ક્રાઇટેરિયામાં આવી જશે. પણ જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી એ ખાલી નિવેદન કહેવાશે, સમર્પણ નહીં કહેવાય. તો જ્યારે એ વસ્તુનો વિનિયોગ પ્રભુ સેવામાં થવા માંડશે ત્યારે સમર્પણ કહેવાશે. નિવેદિભિ સમર્પેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. જે વસ્તુનું જે તમે નિવેદન કરેલું છે પ્રભુ સમક્ષ, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણના ધર્મો, ધારાગાર પુત્ર આપ્ત વિત્ત, આલોક પલ્લોક આત્મા સહિત બધી જ વસ્તુ પ્રભુને અર્પણ કરવાની જે વાત આપણે જે કરી છે, તો એ જ્યારે ધીમે ધીમે સેવામાં વિનિયોગ થવા માંડશે ત્યારે એનું સમર્પણ થશે. અત્યારે બહુ મોટી વસ્તુ એ થઈ ગઈ છે કે 20-25 વર્ષ સુધી બ્રહ્મ સંબંધ લીધેલા અને સેવા કરનારા 20-25 વર્ષ થઈ ગયા પછી પણ એ નિવેદનનું અનુસંધાન થતું નથી. તો કઈ વસ્તુનું મેં નિવેદન કર્યું છે અને કઈ વસ્તુનું મેં સમર્પણ હજુ સુધી નથી કર્યું, વિનિયોગ કઈ વસ્તુનું નથી થયો, એનું અનુસંધાન ન કરવાના લીધે આપણી અંદર પણ કંઈક ને કંઈક અસમર્પિત દોષો સતત બનેલા રહેવાથી જે પ્રેમ આસક્તિ વ્યસનની અવસ્થાઓ, જે ફલાત્મક નિરોધાવસ્થા જે છે એ નથી આવી રહી. તન્મયતા તે મૃત્યુ સમાન, એ ચારે આવે આપે હરિદાન. તો સેવ શ્રી કૃષ્ણ કૃપાળ દયારામભાઈ કહી રહ્યા છે કે પ્રેમ આસક્તિ વ્યસન એ 3 રૂપ સ્નેહ ના કહાવે, તે ઉપર ચોથી તન્મયતા, એ થકી કંઈ ન લહીએ. કહીએ પ્રેમનું લક્ષણ એ હે, જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ, વિયોગ થાય ત્યારે તપે તન, ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન. સેવ શ્રી કૃષ્ણ કૃપાળ. તો પ્રેમની કંઈક આવી અવસ્થા છે. એ બધી આ રસાત્મક અવસ્થાઓ ક્યારે આવશે? જ્યારે આપણે એ નિવેદનનું સતત અનુસંધાન કરશું, એમાં આપણી જે કંઈક ભૂલ રહી ગઈ છે તો એની કંઈક આપણે પૂર્તિ કરીશું. ધીમે ધીમે વિનિયોગ થતો નથી, તેનો વિનિયોગ કરતા થઈશું. ધીમે ધીમે એ સમર્પણના જે ક્રાઇટેરિયા જે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમ આચરેત, નિવેદિભિ સમર્પિત સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, આ વસ્તુનું ધીમે ધીમે જો પાલન થતું રહેશે તો જે અસમર્પિત દોષ ના લાગવાના લીધે આપણું મન સતત પ્રભુમાં જોડાશે. અસમર્પિત દોષો હોવાના લીધે આપણા મન ઉપર કંઈક ને કંઈક દોષો આવૃત થયેલા હોવાથી આપણી આ પ્રકારની અવસ્થાઓ જે છે નથી આવી શકતી. તો સૌ પ્રથમ તો જેનો સાક્ષાત વિનિયોગ થઈ રહ્યો છે પ્રભુમાં એને કરવો જોઈએ. જેમ કે
અન્ન જલ આદિ કે જે વસ્તુનો આપણે સાક્ષાત પ્રભુ સેવામાં વિનિયોગ કરી શકીએ છીએ. અમુક વસ્તુ એવી છે કે જે સાક્ષાત એનો વિનિયોગ આપણે નથી કરી શકતા, પરંપરાગત રીતે વિનિયોગ કરી શકીએ છીએ આપણે. તો અમુક વસ્તુ એવી છે કે જે સાક્ષાતમાં એટલીસ્ટ અન્ન અને જલ એ જે અન્ન અને જલ જે છે એ તમે સાક્ષાત પ્રભુમાં વિનિયોગ કરી શકો છો. તો પછી એ વસ્તુને ધરીને જ લેવાનો આગ્રહ આપણી અંદર હોવો જોઈએ. તો એ સમર્પિત જીવન જીવવા માટે જેનો સાક્ષાત વિનિયોગ થઈ રહ્યો હતો એ તો એટલીસ્ટ આપણે પ્રભુને જે વસ્તુનો વિનિયોગ આપણે સાક્ષાત કરી શકતા હોઈએ પ્રભુ સમક્ષ, તો આપણે કરવું જોઈએ. ને એ જ પ્રભુને અન્ન જલ આદિ ભોગ થઈને જ લેવાનું, એનાથી જ પોતાના દેહગીરનું નિર્વાહ કરવાનું આપણે આગ્રહ રાખવો જોઈએ કે જેનાથી એટલીસ્ટ એ વસ્તુનો તો આપણે પરફેક્ટલી એ સમર્પિત વસ્તુથી આપણે નિર્વાહ કરીએ. પ્રભુના પ્રસાદી અન્ન જલથી જ આપણો દેહ ટકે જીવન પર્યંત. ઉચ્છિષ્ટ ભોજીનો દાસ, તો પ્રભુના એ ઉચ્છિષ્ટથી આપણો દેહનો નિર્વાહ ચાલે, આ પ્રકારનો ભાવ સતત આપણે બનેલો રહે. એટલા માટે એટલીસ્ટ એ વસ્તુનો તો વિનિયોગ પ્રભુમાં કરવો જ જોઈએ અને એ જ વસ્તુ આપણે ગ્રહણ કરવી જોઈએ. જે વસ્તુ ડાયરેક્ટલી પ્રભુમાં વિનિયોગ નથી થઈ રહી પણ ઇનડાયરેક્ટલી તમે, કારણ કે બધી વસ્તુ પ્રસાદી નથી હોતી અને બધી જ પ્રસાદી વસ્તુ સમર્પિત હોવી જરૂરી નથી અને બધી જ સમર્પિત વસ્તુ પ્રસાદી હોવી જરૂરી નથી. એટલા માટે જેમ કે આપણે સવારે ઉઠીએ છીએ, બ્રશ કરીએ છીએ, તો બ્રશ જે છે એ કંઈ પ્રસાદી હોવાનો નથી, પણ એમાં કંઈક સમર્પણની કંઈક ભાવના આપણે કરી લઈએ તો પ્રભુ સમક્ષ એ વસ્તુ જોડાવાથી એ સમર્પણ થઈ જાય છે એનું. તો પ્રભુ માટે જાગવું, તો પ્રભુની સેવા માટે જાગીશું તો જાગવું એ પણ સમર્પિત થઈ જશે. જો સૂઈ જવું છે તો કાલે સારી રીતે સેવા હું કરી શકું, જો મારો દેહ સ્વસ્થ હોય, સારો હોય, તો ઊંઘ જો વ્યવસ્થિત પૂરી થયેલી હશે તો સારી રીતે હું સેવા કરી શકીશ. તો એ પ્રકારનો જે ભાવ જે છે એ સમર્પણનો ભાવ છે. તો એના માટે હવે શું આપણું ઓબ્વિયસલી ડાયરેક્ટલી પ્રભુમાં વિનિયોગ એ રીતે નથી થતો પણ ઇનડાયરેક્ટલી થઈ રહ્યો છે અને એ પ્રકારની ભાવનાથી આપણે કરી રહીએ છીએ તો એ પણ સમર્પણના ક્રાઇટેરિયામાં આવી જાય છે. દરેક વસ્તુ સમર્પિત હોવી જરૂરી છે. જીવનનો કોઈ પણ એવો વ્યવહાર પ્રભુથી અછૂતો ના હોવો જોઈએ કે પ્રભુથી છૂટો ના હોવો જોઈએ કે જેનાથી આપણી અંદર એ અસમર્પિત દોષ અંદર એન્ટ્રી મારે. કે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમ આચરે બહુ જ સ્ટ્રોંગ ક્રાઇટેરિયા છે આ પુષ્ટિ માર્ગમાં. અસમર્પિત બ્રહ્મ સંબંધ લીધા પછી અસમર્પિત રહેવું એ ખરેખર બહુ મોટો દુષ્ટર રોગ છે. દારામભાઈ કહી રહ્યા છે કે અન્યાશ્રય અસમર્પિત બે મોટા દુષ્ટર રોગ, બે મોટા મહાન દુષ્ટર રોગ છે કે જેનેથી આપણે આપણી અવસ્થાઓમાં પ્રેમાશક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ આદિ અવસ્થાઓમાં આપણે નથી પહોંચી શકતા. એનો મહાન દોષ જે અસમર્પિત જે દોષ છે આપણને નડી રહ્યો છે. પ્રેમની અવસ્થા તો એવી છે રસાત્મક, એવી આસક્તિની આગળ વિચારો તો કેવી રસાત્મક અવસ્થાઓનું વર્ણન દારામભાઈ કરી રહ્યા છે. એકવાર આખા દિવસમાં મળ્યા વિના નવ રહેવાય, ના મળે તો વિકળ થાય, આસક્તિ એ કહેવાય. એક આખા દિવસમાં એકવાર પણ પ્રભુને જો ના મળો તો એ જીવ નથી રહી શકતો. એમ એકવાર આખા દિવસમાં મળ્યા વિના નવ રહેવાય, ના મળે તો વિકળ થાય, ના મળે તો વિકળ થઈ જાય શરીર. એમ આસક્તિ એ કહેવાય. આગળ વ્યસનની અવસ્થા બતાવી રહ્યા છે, ઉત્તરોત્તર અવસ્થા આવી રહી છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા. વ્યસન અવસ્થા માટે કહી રહ્યા છે. કહેવાય વ્યસન જ્યારે આવું થાય, સામા સામી હૃદય વિંધાય. સામા સામી હૃદય વિંધાય જ્યારે પરસ્પર એ પ્રકારનો સંબંધ ક્રિએટ થઈ જાય કે જો જીવ નથી રહી શકતો તો પ્રભુ પણ નથી રહી શકતા. ગજ્જન ધાવનજીનું એક એક્ઝામ્પલ છે, આપણે તો વાર્તા પ્રસંગોમાં બધા જાણો જ છો. તો જ્યારે ઠાકોરજીને બી સામે એવું થઈ રહ્યું છે કે નહીં રહેવાય એમ, ગજ્જન ધાવનજી ગયા, આજ્ઞા થઈ એટલે જવું પડ્યું, ગુરુની આજ્ઞા છે તો ગુરુની આજ્ઞાથી ગયા ખરા પણ રહેવાયું નહીં તો મૂર્છિત થઈ ગયા. આ બાજુ ઠાકોરજી પણ એમ કહે છે કે ના
ગજ્જન આવશે, મારું ગજ્જન આવશે ત્યારે હું રાજભોગ આરોગીશ, બાકી નહીં આરોગું. તો પ્રભુથી બી નથી રહેવાતું એમના વગર. તો કહેવાય વ્યસન જ્યારે આવું થાય, સામા સામી હૃદય વિંધાય, તન્મયતા તે મૃત્યુ સમાન, એ ચારે આવે આપે હરિદાન. સેવું શ્રી કૃષ્ણ રૂપાળ. તન્મયતા તે મૃત્યુ સમાન. તન્મયતા તો એવી અવસ્થા છે કે જે જો હવે પ્રભુથી સહેજ પણ વિયોગ થયો તો જાણે પ્રાણ જ નીકળી જશે. તન્મયતા તે મૃત્યુ સમાન, આ ચારે આવે આપે હરિદાન. આ ચાર, પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા, આ ચારે આવે આપે હરિદાન. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એનું દાન કરશે ત્યારે જ આ રસાત્મક અવસ્થાઓ ભક્તિ માર્ગમાં, કારણ કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામકેતી સ્થિતિ, અનુગ્રહ જ એકમાત્ર નિયામક છે પુષ્ટિ માર્ગમાં. એટલા માટે પ્રભુની ઈચ્છાથી જ, એમની કૃપાથી જ આ પ્રકારની અવસ્થાઓ આવશે. પણ આપણો જે પ્રભુ આગળ જે આપણે જે નિવેદન કરેલું છે એનું સતત અનુસંધાન કરવાથી, આ બધી વસ્તુને જીવવાથી ઓટોમેટિકલી આપણા હૃદય, મન, વાણી, ઇન્દ્રિયોમાં કૃષ્ણનો રસ એટલું બધું ઉચ્છલિત થઈ જશે કે પ્રભુ વગર નહીં રહેવાય. એ પ્રેમ, આસક્તિ, વ્યસન અવસ્થાઓ સતત આવશે. પછી આમ ઉત્તરોત્તરી અવસ્થાઓ આપણા જીવનમાં બી શ્રી મહાપ્રભુજીની કૃપાથી, એમના દૃઢાશ્રયથી, એમની વાણીનું આચરણ પાલન કરવાથી સતત આવશે. જીવના ખાલી ક્રિયાથી કંઈ નહીં થાય, પણ આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતને પકડ્યા છે તો એની નિષ્ઠાથી, એમના આશ્રય માત્રથી બધું કંઈ સિદ્ધ થશે. તો આપણું જેટલું કર્તવ્ય જે છે, મહાપ્રભુજીએ કીધું છે કે ભાઈ તમે આ રીતે નિવેદન કર્યું છે, તમે આ રીતે જીવવું જોઈએ, આ બધી વસ્તુનું સમર્પણ કરવું જોઈએ. નિવેદિ સમર્પ્ય સર્વમ કુર્યા આ રીતે સ્થિતિ. આ પુષ્ટિ માર્ગની મર્યાદા છે, એનું ઉલ્લંઘન ન કરી શકીએ આપણે. હા, બધી જેટલું થાય એટલું કરો, પણ સ્વચ્છંદ બનીને ઈચ્છા થાય તેમ જ કરીએ તો બધી જ જે મર્યાદાઓને જે ઉલ્લંઘન કરતા રહીશું આપણે, તો આ અવસ્થાઓનો આપણે આનંદ નહીં લઈ શકીએ. એમ ઉત્તરોત્તર અવસ્થા ખરેખર બહુ રસાત્મક અવસ્થાઓ છે એમ પુષ્ટિ માર્ગની. આ ક્યારે આપણે એ વસ્તુને પામીશું એમ. તો તાપક્લેશનો માર્ગ છે, જોડે જોડે આનંદ પણ એટલો આવશે. પણ એ તાપક્લેશ આવશે તો ધીમે ધીમે આ પણ, કારણ કે મહાપ્રભુજીનું બહુ ગૂઢ સ્વરૂપ એ પ્રકારનું જ છે કે તાપાત્મક જે શ્રી વ્રજ શ્રીમંતિનીઓ એમના હૃદયમાં જે ભગવાન પ્રત્યેનો જે તાપ ભાવ છે, એ બધા જ વ્રજ શ્રીમંતીઓનો તાપ ભાવ ભેગો કરો ત્યારે મહાપ્રભુજીનું જે પ્રાગટ્ય તાપાત્મક વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, એમનો પણ એ પ્રકારનો તાપાત્મક ભાવ છે પ્રભુ પ્રત્યે. એમ ચચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે. એ દુઃખની પ્રાપ્તિ મને ક્યારે થાય? મહાપ્રભુજી કે એ તાપ ભાવ તમે જુઓ. મહાપ્રભુજી યદ્યપિ વસ્તુતઃ કૃષ્ણ કોઈ ભેદ નથી મહાપ્રભુજીમાં, સાક્ષાત ઠાકોરજીમાં, તો પણ એવું કહી રહ્યા છે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવ્યમ ગતા નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ. તે હું એ નિરોધ વડે નિરુદ્ધ છું, અને એ અવસ્થાઓ તમારી પણ પ્રાપ્ત તમે કરી શકો, એ અવસ્થાએ તમે જઈ શકો, એટલા માટે તમને પણ એ નિરોધ સુધી પહોંચવાનો માર્ગ તમને બતાવું છું. મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આપણને આજ્ઞા કરી રહ્યા છે. તો એટલીસ્ટ આપણે આપણાથી બનતો મેક્સિમમ 100% પ્રયત્ન કરીએ. અમુક વાર કેવું થાય કે એક પ્રસંગ તમને કહું, કદાચ જાણતા હશો, પણ નામ નથી લેવું મારે અત્યારે, પણ એક ભાઈના પિતાશ્રી બહુ વિદ્વાન હતા અને પુષ્ટિ માર્ગે વિદ્વાન, અત્યારે છે નહીં, પહોંચી ગયા લીલામાં. બહુ જ પુષ્ટિ માર્ગમાં આગ્રહવાળા મહાપ્રભુના સિદ્ધાંતમાં એકદમ વળગીને રહેનારા. એમના પુત્રના લગ્નનો ટાઈમ થયો તો એ પુત્ર એ જ્યારે છોકરીને છોકરો બંને મળ્યા ત્યારે એવું ડિસાઈડ કર્યું, છોકરી ડુંગળી લસણ પણ ખાતી હતી, બહારનું ખાનપાન પણ કરતી હતી, અને આ જે છોકરો જે છે એ ડુંગળી લસણ પણ નહોતું ખાતો અને બહારનું ખાનપાન પણ નહોતું કરતો, ખાલી પ્રભુને ભોગ ધરતો હતો. એ જ એનાથી જ પ્રભુના એ પ્રસાદીથી જ પોતાનો નિર્વાહ કરતો હતો. પણ જ્યારે મિટિંગ થઈ બંનેની તો છોકરીએ એવી શરત મૂકી કે હું ડુંગળી લસણ છોડું અને તમે બહારનું ખાનપાન ચાલુ કરો. ડીલ એવી કરી કે હું ડુંગળી લસણ ખાઉં છું, અત્યારે બહારનું પણ ખાઉં છું, તો એક સ્ટેપ હું આગળ વધું
તમે એક સ્ટેપ નીચે ઉતરો. તો એમાં ફાયદો છોકરીનો તો થઈ ગયો કે એ ડુંગળી લસણને બંધ કરી દીધું, ચલો એટલો એનો ફાયદો થયો, એટલો એનો સાંભળો કે ભાઈ ચલો સનાતન ધર્મનો એટલો તો કરે. પુષ્ટિ માર્ગમાં તો આ ધર્મ તો સનાતન ધર્મી બધાને પ્રાપ્ત છે, ડુંગળી લસણ તો ના જ ખાવું જોઈએ. પણ માનો કે ચલો એને એ શરત માની લીધી, ચલો કે ડુંગળી લસણ હું નહીં ખાઉં, બહુ મોટી વસ્તુ નથી, પણ જે ખાઈ રહ્યા છે એના માટે બહુ મોટી વસ્તુ છે કે ચલો ડુંગળી લસણ છોડવું એ પણ બહુ મોટી વસ્તુ લાગતી હોય છે એમને. તો એમને કીધું કે ડુંગળી લસણ છોડું અને તમે બહારનું ખાનપાન ચાલુ કરો. છોકરાએ હા પાડી દીધી. હવે આમાં બગાડ કોનો થયો? છોકરીનો થયો કે છોકરાનો થયો? છોકરીને તો ઓબ્વિયસલી ઠાકોરજી બિરાજતે ઘરમાં આવી છે તો એનું તો ભાગ્ય ખુલી ગયું, પણ એ છોકરાનો બગાડ થઈ ગયો. મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન થઈ ગયું. આમાં તમે લગ્ન કર્યું શેના માટે? લગ્ન શેના માટે કર્યું? પ્રભુને કંઈક સુખ અધિક થાય એટલા માટે લગ્ન કર્યું હોય તમે, અથવા તો કારણ કે એમાં બી કંઈક સમર્પણનો વિચાર તો તમે કર્યો હશે. લગ્ન જેનું થયું નથી અને જો પુષ્ટિ ધર્મમાં આવી ગયા છો તો કંઈક પ્રભુના સુખારથી જ લગ્ન કરવાનું તમે વિચારતા હશો. અને જો પહેલેથી લગ્ન થઈ ગયા હોય ને પછી પુષ્ટિ ધર્મમાં આવ્યા હોય તો પછી તો ઓબ્વિયસલી છે કે સ્ત્રી વ્યવસ્થિત હશે તો આવશે, સિવાય તો નહીં આવે. તો એ તો હવે આપણા હાથમાં નથી. પણ જો તમે લગ્ન નથી કર્યા અને એ વખતે તમને ખબર જ તમે પુષ્ટિ ધર્મ ફોલો કરી રહ્યા છો, પુષ્ટિ માર્ગને, અને એ વખતે આવી શરતો કોઈ મૂકી રહ્યું છે, શરત મૂકી છે પછી લગ્ન થયા છે, વિચાર કરો કે લગ્ન થયા પહેલાં જ આવી શરત મૂકી છે, તો એ પાત્ર ઘેર આવે, એ પાત્ર જો ઘેર આવે તો પછી તમે તો જેટલું કરી રહ્યા છો ધીમે 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 ઓછું ઓછું થતું થતું જાય અને કોઈ પણ પ્રકારની મર્યાદા ના રહે. હરિરાયજી 84 વૈષ્ણવની વાર્તામાં હરિરાયજીના ભાવ પ્રકાશ બહુ જ ધ્યાનથી જોવાલાયક છે. અદ્ભુત એમનો વિચાર, કઈ રીતે એમને એક વાર્તા પ્રસંગ છે રામાનંદ પંડિતની વાર્તા. જ્યારે મહાપ્રભુજીએ એમનો ત્યાગ કર્યો, એટલે હૃદયપૂર્વક ત્યાગ નથી કર્યો પણ વૈદિક રીતે ત્યાગ કર્યો, છતાં પણ એમની અવસ્થા જે છે રામાનંદ પંડિતની વિકળ થઈ ગયા કે મહાપ્રભુજીએ ત્યાગ કરી દીધો, હવે મારે શું કરવું? પહેલાં વૈષ્ણવને એટલું આમ લાગી આવતું હતું કે મહાપ્રભુજી મારા ગુરુ છે, એમને મારો ત્યાગ કર્યો તો હું શું કરીશ? તમારા છે બીજું મારું છે કોણ? એવું થતું હતું એમને પહેલાં. એટલે એમની અવસ્થા વિકળ થઈ ગઈ. तुम तज और ठोर नहीं मोको जासो कहो जाए दुख भरते रसिक शिरोमणि श्री वल्लभ प्रभु राखो मोहि चरण क्षण भव डरते जैसो हूँ तैसो तिहारो श्री वल्लभ. હરિરાયજીનો એક પદ છે મહાપ્રભુજી માટે. તો એ પ્રકારનો ભાવ એમનામાં હતો. રામાનંદ પંડિતની વાર્તામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહાપ્રભુજી જેવું વૈષ્ણવનો અપરાધ થયો એટલે એમને કીધું કે તમે આ રીતે અપરાધ કર્યો, મને ના ગમે તો મારો ત્યાગ કર્યો. ત્યાગ એકચ્યુઅલી નથી કર્યો પણ વૈદિક રીતે શિક્ષા માટે, આપણા જેવા જીવો પાછળ જે આધુનિક જે જીવો અત્યારે જે છે એમને શિક્ષા માટે કે તમે વૈષ્ણવનો અપરાધ આ રીતે ના કરતા. નહીંતર મહાપ્રભુજીને ગમતું નથી એ વસ્તુ. મહાપ્રભુજી તાતૃશ વિષ્ટિતાય નમઃ. મહાપ્રભુજી તાતૃશ ભક્તોથી વિષ્ટિત છે અને મહાપ્રભુજીના વૈષ્ણવ પ્રાણથી પણ પ્રિય લાગે છે. પ્રાણ પ્રિય મને વૈષ્ણવ વાલા હરનિશ તેને ગાવું છે. ઠાકોરજીને અત્યંત પ્રિય છે વૈષ્ણવ. તો એમનો કોઈ, અને ખાલી એક વૈષ્ણવની વાત નથી કરી, વૈષ્ણવો એવું કહેવાથી સમગ્ર વ્રજભક્તો સહિત બધા આવી ગયા. છાણા માટે એવું બોલ્યા તો મહાપ્રભુજીને તો ખોટું લાગી ગયું. જોકે આ માર્ગમાં ત્યાગ નથી. એકવાર જીવ અંગીકૃત થયા પછી એ જીવનો ક્યારે ત્યાગ ઠાકોરજીએ બતાવ્યું છે પ્રમાણ આપીને કે હું એકવાર જો મહાપ્રભુજી મને જે જીવને સોંપશે એનો ક્યારેય પણ હું ત્યાગ નહીં કરું, એનું પ્રમાણ આ વાર્તામાં છે. એટલે એ તો છે જ બધું, પણ હરિરાયજીનું ભાવ પ્રકાશમાં ખરેખર બહુ જ અદ્ભુત એ વિચારવા યોગ્ય છે. જ્યારે વિકળ અવસ્થા થઈ ત્યારે મહાપ્રભુજીએ ત્યાગ કરવાની એટલી બધી એમના મગજ પર એટલી બધી અસર થઈ ગઈ કે એમને અનુસંધાન જ નથી. ખાનપાન ક્યાં શું કરવું અનુસંધાન નથી. તો બજારમાં જલેબી લીધી બજારમાંથી, પણ એટલું અનુસંધાન છે. મહાપ્રભુજી ત્યાગ કર્યો, વિકટ દશા થઈ ગઈ, છતાં પણ નિવેદિભિ સમર્પેવ સર્વમ કુર્યારી સ્થિતિ. આ વસ્તુ એટલી બધી હૃદયમાં આમ બેસી ગઈ છે કે મહાપ્રભુજીની વાણીનું ઉલ્લંઘન કઈ રીતે કરું? ભલે એમને મારો ત્યાગ કર્યો છતાંય એમની આજ્ઞાનું ઉલ્લંઘન હું કઈ રીતે કરું? આવી વિકળ દશામાં પણ
હવે આનો લોકો કંઈક ઊંધા બી અર્થ કરી રહ્યા છે કે એમને તો ધર્યું બજારમાંથી, તો આપણે શું કાં ના ધરાય પ્રભુને બજારમાંથી. એ આપણું કંઈક ડિસઓર્ડર છે આપણો, એવું આપણે ના સમજવું જોઈએ. પણ આમાં ભક્તિની કંઈક અવસ્થા જુઓ તમે કે આટલું ત્યાગ કર્યા પછી પણ મહાપ્રભુની વાણીમાં નિષ્ઠા એટલી બધી છે કે એ વખતે પણ એમને ઠાકોરજી યાદ આવ્યા છે, એમ કે પ્રભુને ભૂલી નથી ગયા એ વખતે પણ. અહીંયા મુખ્ય વસ્તુ એમ છે કે તમે કોઈ બી વસ્તુનો ભોગ કરી રહ્યા છો એ વખતે તમારા સ્વામીનું તમે તમારા સ્વામીનું અનુસંધાન પણ તમારા મનમાં કે હૃદયમાં થતું નથી, તો પછી તમે દાસ કઈ રીતે? ઉચ્છિષ્ટનો ભોગ કરનાર એ તો દાસ તો એને કહેવાય કે પ્રભુના ઉચ્છિષ્ટથી જે ભોગ કરે છે એ દાસ છે પ્રભુનો. એ દાસપણાનું ત્યાં ઉલ્લંઘન થઈ જાય જો તમે એ પ્રભુને ભોગ થયા વગર લેવાની ઈચ્છા પણ થઈ રહી છે આપણને. અમુક કન્ડિશનમાં પુરુષોત્તમજીએ છૂટ આપી છે, પણ એ ક્યારે આપાતકાલીન પરિસ્થિતિઓ છે. દર વખતે સ્વચ્છંદપણે ખાનપાન પ્રભુનું અનુસંધાન વગર એ તો અસમર્પિત ખાનપાન થઈ ગયું. પણ એ પ્રકારની અવસ્થા હોવા છતાં પણ, વિકળ અવસ્થા હોવા છતાં પણ એમને પોતાના સ્વામીનું અનુસંધાન છે કે શ્રીનાથજી આરોગો, પ્રભુનું એ સ્મરણ કર્યું અને પ્રભુ એટલા કૃપાળુ હોવાથી એ સાક્ષાત એ જલેબીનો પ્રભુ ભોગ કરી રહ્યા છે. ને આ બાજુ મહાપ્રભુજી જ્યારે રાજભોગ સરાઈ રહ્યા છે ત્યારે જોઈ રહ્યા છે કે ઠાકોરજી મેં તો આ ધર્યું નથી, આ જલેબી આવી ક્યાંથી? તો કે તમારા સેવકે મને, રામાનંદ પંડિત તમારો જે સેવક છે એને મને ધરી છે. તો મહાપ્રભુજી કે મેં તેનો ત્યાગ કર્યો છે. તો ત્યાં અહીંયા એક પ્રમાણ બતાવી રહ્યા છે કે ના, તમે જેને સોંપશો એનું ક્યારે ત્યાગ કરતો નથી. પણ એના ખરેખર ભાવ પ્રકાશમાં અદ્ભુત હરિરાયજી કહી રહ્યા છે કે આ તો જે પ્રસંગ જે છે આધુનિક વૈષ્ણવની શિક્ષા માટે છે, પણ જે જીવ બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીની જે સેવા કરી રહ્યો છે, બ્રહ્મ સંબંધ લઈને જે જીવ આટલી પણ મર્યાદા રાખતો નથી, પ્રભુને ભોગ ધરીને લેવું આટલી પણ મર્યાદા જે જીવ રાખતો નથી, એ જીવનો સ્વમાર્ગમાંથી એટલે કે પુષ્ટિ માર્ગમાંથી મહાપ્રભુજીએ ત્યાગ કરેલો છે એવું ગણવું જોઈએ. એવું હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે. ધ્યાનથી ફરીથી એકવાર જોઈ લેજો. એ પ્રસંગ ખરેખર આ લાઈન જે છે ને બહુ ખરેખર બહુ સમજવાની વિચારવા યોગ્ય છે. એવી અવસ્થામાં પણ એ પ્રકારના જે જીવો જે છે, જો કે એ તો બધું લીલાત્મક પ્રભુની લીલા છે કે વૈષ્ણવને આવું કહેવું છાણા લઈ જાય છે અને મહાપ્રભુજીનો ત્યાગ કરવો, એ બધું શિક્ષાર્થ આપણા જેવા જીવો માટે શિક્ષા માટે છે કે જેનાથી આપણે ગ્રહણ કરીએ કે શું કરવું ને શું ના કરવું, વૈષ્ણવનો દોષ ના જોવા, વૈષ્ણવને ગમે તેમ ના બોલવું. આ એક આપણા માટે શિક્ષા રૂપે આપણને આખો પ્રસંગ આપણે પ્રભુની એક લીલા જ છે. એમના જેટલા બી 84 ભગવદીઓમાં જેટલી બી કંઈક આપણને આગી પાછી કંઈક હરકતો દેખાઈ રહી છે કે ભાઈ આવું કેમ થયું, આવું કેમ થયું, પ્રભુ સાથે આવું કેમ કર્યું, આવો કેમ ભાવ છે, એવું જે આપણને જે દેખાઈ રહ્યું છે બધું જ એમને જે નહોતું કરવાનું બધું કરીને બતાવ્યું છે. એ ઊંનું સામર્થ્ય છે. 84 ભગવદીઓ મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના અંગરૂપ છે. એમને જે નહોતું કરવાનું એ કરીને બતાવ્યું છે. સ્મશાનમાં જઈને એવી જગ્યાએ ખાનપાન કરવું એ નિષિદ્ધ છે. અત્યારે કોઈ કરવા જાય તો ભ્રષ્ટ થઈ જાય, પણ એ પ્રસંગમાં એમ બતાવ્યું છે કે જે મહાપ્રભુજીને ગુસાઈજી પ્રભુચરણો જે આશ્રય કરે છે કોઈ પણ રીતે તરી જાય છે, એમાં ગુરુના મહાત્મ્યનું વર્ણન કર્યું છે. એમ આ સ્વમાર્ગ કેવો છે, એના ગુરુ કેવા છે, એનું મહાત્મ્ય બતાવ્યું છે. એમની કૃપાળુતાનો અનુભવ આપણને કરવા માટે આ પ્રસંગો બતાવ્યા છે. એવું કરવા જઈએ તો ભ્રષ્ટ થઈ જઈશું આપણે અત્યારે. તો એ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે સમર્પણનો કેવો વિચાર આ વાર્તા પ્રસંગમાં રામાનંદ પંડિતની વાર્તામાં આપણને ખબર પડે છે કે એ અવસ્થામાં પણ એમને ઠાકોરજીનું અનુસંધાન છોડ્યું નથી. તમારા સ્વામીને એટલીસ્ટ ભોગ ધર્યા વગર, ચલો એ વખત બહારની વસ્તુ હોવા છતાં પણ એમને એ અનુસંધાન રહ્યું કે હું પ્રભુને એટલીસ્ટ યાદ કરું, એટલીસ્ટ હું પ્રભુને યાદ કરું. તો એવી વિકળ અવસ્થામાં એમને એમ તો એ પ્રભુને ભોગ ધરીને સાક્ષાત ભોગ ધરીને જ લેતા હતા, પણ એવી વિકળ અવસ્થામાં પણ એમને એવું અનુસંધાન રહ્યું ત્યાગ કર્યા પછી પણ. તો એ બહુ મોટી વસ્તુ છે. તો આપણે અત્યારે બધું જ કમ્પ્લીટ ચાલતું હોય, ઘેર ઠાકોરજી બિરાજતા હોય, 2 ટાઈમ આપણા જોડે ખાવા પીવાનું મસ્ત મળતું હોય,
ઘરમાં પત્ની પણ હોય, સેવા કરવાવાળા મદદ સહાયક કોઈક માતા પિતા બધા કોઈક ને કોઈક હોય, છોકરા હોય, કંઈક ને કંઈક હોય, છતાં પણ જો આપણે આટલી મર્યાદા રાખતા નથી તો ખરેખર હરિરાયજી એવું કહી રહ્યા છે. હું નથી કહેતો, હરિરાયજી કહી રહ્યા છે કે 84 વૈષ્ણવની વાર્તા જોઈ લેવી, રામાનંદ પંડિતનો પ્રસંગ, એમાં ભાવ પ્રકાશમાં હરિરાયજી કહી રહ્યા છે કે જે વૈષ્ણવ, જે આધુનિક વૈષ્ણવ અત્યારે એટલી પણ કાની કે એટલું પણ મર્યાદા જો રાખતા નથી, પ્રભુને ભોગ ધરીને જ લેવું એ મર્યાદા, ખાલી આટલી જ સમર્પણમાં આટલું જ નથી આવતું. ધીરે ધીરે પણ આપણે વિચાર કર્યો આગળ કે જેટલું બી આપણે નિવેદન કર્યું છે બધી વસ્તુનું પ્રભુમાં વિનિયોગ જ્યારે પૂર્ણ રીતે થશે ત્યારે સમર્પણ પૂર્ણ રીતે કહેવાશે, બાકી નહીં કહેવાય. આ તો ખાલી અન્ન જળની વાત છે કે જે સાક્ષાત વિનિયોગ થઈ રહ્યો છે તો એ તો આપણે લેવું જ જોઈએ, એ તો પ્રભુને ધરીને જ લેવું જોઈએ, એનો આગ્રહ તો અવશ્ય હોવો જોઈએ. ખાલી આટલું કરવાથી સમર્પિત થઈ ગયા એવું બી નથી, પણ જો આટલું પણ નહીં કરીએ તો હરિરાયજી એવું કહી રહ્યા છે કે જે આટલી પણ મર્યાદા રાખતું નથી એનો સ્વમાર્ગમાંથી મહાપ્રભુજીએ ત્યાગ કર્યો છે એવું જાણવું જોઈએ, એવું હરિરાયજી કહી રહ્યા છે. આટલું સાંભળીને પણ જો આપણને આમ બીક ના લાગતી હોય તો ખબર નહીં પછી આપણે શું માનીએ છીએ, હરિરાયજીને શું જાણીએ છીએ આપણે, એમના વક્તવ્યને શું જાણીએ છીએ આપણે, કેમ આવું કીધું હશે એમને. આપણને તો કોઈ સ્વચ્છંદ, એટલા સ્વચ્છંદ થઈ ગયા છે હોટલ બધાનું સ્વચ્છંદ ખાનપાન, એમ કોઈ પ્રકારની મર્યાદા જ નહીં. અરે મ્લેચ્છોનું જૂઠણ છે, મ્લેચ્છોનું જૂઠણ ખાવાથી આપણા હિન્દુત્વમાંથી આપણે ભ્રષ્ટ થઈ જઈએ છીએ. મ્લેચ્છોનું જૂઠણ છે, મ્લેચ્છોનું. આપણો હિન્દુ સનાતન ધર્મથી પણ આપણે ભ્રષ્ટ થઈ જાય. પુષ્ટિમાર્ગની તો વાત જ નથી આમાં, પુષ્ટિમાર્ગની વાત કરવા જેવી જ નથી. આ તો સ્વમાર્ગમાંથી ભ્રષ્ટ થઈ જઈએ છીએ આપણે, સ્વમાર્ગમાંથી નહીં, હિન્દુત્વમાંથી આપણે ભ્રષ્ટ થઈ જઈએ. ગ્રામ સુકરસમ છે ખાનપાન, એવું શ્રી કૃષ્ણ કૃપા દયારામભાઈ કહી રહ્યા. ગ્રામ સુકરસમ છે ખાનપાન. આ તો કૂતરા અને ભૂંડ, બહુ ખરાબ ભાષા છે પણ દયારામભાઈ કહી રહ્યા છે ભાઈ ગ્રામ સુકરસમ છે ખાનપાન, એવું શ્રી કૃષ્ણ કૃપા. સ્કંદ પુરાણોમાં બધું કંઈ અનેક જગ્યાએ એવું કીધેલું છે કે પ્રભુને ધર્યા વગર જે ગોવિંદને અર્પણ કર્યા વગરનું જે અન્ન જે છે એ કૂતરાના માંસ બરાબર છે, અને જે જલ જે છે મદિરા સમાન છે. એટલીસ્ટ પ્રભુના એ અરે દેવતાઓને દુર્લભ છે આ ધરામૃત, ક્યાં મળશે? ઉચ્છિષ્ટ ભોજન કરવા મળે તો જીવ તડપી રહ્યો છે એમ. બ્રહ્માજીનું એક પ્રસંગ આવે છે ભાગવતજીમાં, માછલું બનીને યમુનાજીમાં ગયા છે પણ એમને તો પણ અધરામૃતનું એક કણિકો મળ્યો નથી. વિચાર કરો કે કેવું દુર્લભ હશે અધરામૃત. શિવજી ચણા નીચે જમીન પર વેળાયા હતા તો ત્યાંથી ઉઠાઈને, હવે કેવી એવી જગ્યા હોય ત્યાં લોકોના પગ પડ્યા હોય, ગંદી જગ્યા હોય નીચે, એવી પગ પડ્યા હોય એવી જગ્યામાં પણ ઉઠાઈને નીચેથી એ પ્રસાદનું કેવું શું માની રહ્યા છે એમ એ પ્રસાદને એમ. આ શિવજી સાધારણ કોઈ નથી દેવતા, આ બહુ મોટા 3 દેવતાઓ છે, બ્રહ્માજી, શિવજી, વિષ્ણુજી. આ સાધારણ નથી, એ દેવતાઓનું કેવું છે એમ. અને ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે, મંદમતી કહી નિંદા દાખી. ઉપર દેવતાઓ બધા ધિક્કાર કહી રહ્યા કે આ મહાપીના શરણે આવ્યા છે, મહાપ્રભુના શરણે આવીને કૃષ્ણ સેવા સહજ રીતે પ્રાપ્ત હોવા છતાં પણ જો સેવા નથી કરતા તો ઉપર રહ્યા દેવ તેને ધિક્કાર બોલે. મંદમતી કહી, ઓછી બુદ્ધિવાળા, મંદમતી કહી નિંદા દાખી, નિંદા કરી રહ્યા છે. આ શું કરી રહ્યા છે? અમારે સેવા કરવી છે ને મળતી નથી, અને અમને મળી છે ને કરવી નથી. કેવું વિચાર કરો કે શું મળ્યું છે આપણને એમ. કૃષ્ણ શું તત્વ છે તમે જાણો ખાલી? કોણ છે કૃષ્ણ એમ? સહજ રીતે પ્રાપ્ત થયા છે, આપણે એની કિંમત નથી એમ. પ્રભુનો ધરામૃત લેવા માટે જીવો તડપી રહ્યા. કૃષ્ણ ધરામૃત આસ્વાદે સિદ્ધિરત્રણ સંચય. હજારો લાખો સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા પછી પણ જીવોના ઠાકોરજીનું એક ટાઈમ ધરામૃત મળતું નથી એવા ઘણા જીવો પડ્યા. સંપૂટી પાઠ કરી રહ્યા છે, યમનાષ્ટકના આ ને તે, એક કણિકો મળતું નથી. આપણા ઘેર સાક્ષાત કૃષ્ણ સાક્ષાત બિરાજી રહ્યા છે, સાક્ષાત એમ.
કોઈ સ્વરૂપની ખાલી એક સ્વરૂપ કે મૂર્તિ ના સમજી લો, સાક્ષાત બિરાજી રહ્યા છે. ઇવન વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરી રહ્યા છે એમ કે પ્રભુ કેવી રીતે આરોગી રહ્યા છે એમ. મહાપ્રભુજીની કાની કોઈ આપી રહ્યું છે તો મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી કેવી રીતે આરોગી રહ્યા છે એમ. કોઈ ભક્ત એમને ભોગ ધરે છે તો તદ ગોપીકેશ સ્વવદન કમલે ચારુ હાસ્ય કરો. વલ્લભાષ્ટકમાં અદ્ભુત શું વર્ણન છે એમ. મહાપ્રભુજીની કાનીથી જે કોઈ વૈષ્ણવ જો આ રીતે સમર્પિત રહીને નિર્વાહ કરતો હોય, સાક્ષાત ઠાકોર તદ ગોપી કહે છે એમ. ગોપીઓના ઈશ શ્રી ગોપીજનો વ્રજભક્તો એમના સ્વામી તદ ગોપી કહે છે સાક્ષાત પોતાના વદન કમલ ત્યાં સાક્ષાત સ્વવદન કમલે ચારુ હાસ્ય કરું એમ. પ્રસન્નતાપૂર્વક એમ, એકદમ મધુર હાસ્ય કરતા એકદમ વિનોદપૂર્વક એમ. કેવી ખાલી વિચાર કરવા જેવી વસ્તુ છે કે ખાલી મહાપ્રભુજીની એક કાની આપો, મહાપ્રભુજીની કાનીથી આરોગજો, ખાલી એમની મર્યાદામાં રહીએ તો કેવી વસ્તુ છે એમ. જો મર્યાદામાં પ્રભુ સાક્ષાત વદન કમલથી નથી આરોગતા, જે ગીતાજીમાં ભગવાન જે કહી રહ્યા છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ મર્યાદા ભક્તિ જો જે જીવ ખાલી પત્ર પુષ્પ એટલે કે પૂર્ણ સમર્પિત જીવ નથી તો પોતાના સ્વપદન કમલે ચારુ હાસ્ય કરો તો એ પ્રભુ નથી આરોગતા. પ્રભુ ખાલી દ્રષ્ટિ માત્રથી આરોગે. પૂજા અને સેમ આ ફરક છે. પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણ, સેવા તે જેમાં સ્નેહ બંધાણ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તો એટલો ફરક છે બંનેમાં. જો એ સાક્ષાત વદન કમલે ત્યારે જ આરોગશે જ્યારે તમે એ મહાપ્રભુજીની કીધેલી મર્યાદા પ્રમાણે જીવો તો મહાપ્રભુજીની કહાની થઈ ગઈ. તમે 1000 વખત કહાની આપશો મહાપ્રભુજીની કહાનીથી આરોગો પણ પ્રભુ નહીં આરોગે. જો તમે એમની કીધેલી મર્યાદામાં નથી તો પ્રભુ એ રીતે નહીં આરોગે. દ્રષ્ટિ માત્રથી તો પ્રભુ આરોગે જ છે. મંદિર હવેલીની પ્રશ્નની વસ્તુની વાત કરીએ તો મંદિર હવેલીમાં પ્રભુ નથી આરોગતા એવું નથી, પણ એ પૂજા પ્રકાર કહી શકો તમે. સમર્પણનો ભાવ નથી તો પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ રૂપે બિરાજતા નથી. તો ત્યાં જે સાક્ષાત જે વલ્લભાષ્ટકમાં જે વાત કીધી છે મહાપ્રભુજીની કાનીથી ગુસાઈજી પ્રભુચરણ કહી રહ્યા છે કે જો મહાપ્રભુજીની કાની આપશો તો સાક્ષાત વદન કમલે ચારો હાસ્ય પ્રસન્નતાપૂર્વક એકદમ પ્રભુ એકદમ આમ મધુર મંદ હાસ્ય કરી અને સ્વવદન કમલમાં એ સામગ્રીનો સ્વયં સાક્ષાત ઉપભોગ કરી રહ્યા છે. અને એ વિચાર કરો કે એ જ પ્રસાદ, એ અધ્રામૃતની પ્રાપ્તિ આપણને થઈ રહી છે નિત્ય. અને આપણે એ મ્લેચ્છોનું જૂઠણ ખાવા આપણને કેમનું ગમે છે એમ. આ કેવી વસ્તુ આપણને મહાપ્રભુજી આપી. અદેય દાન દક્ષસ્ય એમ. મહોદાર ચરિત્રવાન. મહાપ્રભુજીની સ્વરૂપ કેવું છે, આપણે કઈ જગ્યાએ ભટકી રહ્યા છે એમ. તો આ નિવેદનનું અનુસંધાન આપણે નિરંતર કરવું જોઈએ. તો વિડીયો થોડોક બહુ લાંબો થઈ ગયો. ચલો સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.